અમદાવાદથી સમાચાર રથયાત્રાની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક યોજાઈ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી, જેમાં ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશનર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। જેસીપી ક્રાઇમ શરદ સિંઘલ, ડીસીપી અજીત રાજ્યન બેઠકમાં હાજર। એડીજીપી લો એન્ડ ઓર્ડર નિપુણા તોડવણે પણ ઉપસ્થિત રહ્યા। રથયાત્રાને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, આ બેઠક યોજાઈ, શું નિષ્કર્ષ બેઠકનું? જો આ બેઠક સમીક્ષા માટેની હતી। રથયાત્રામાં દર વખતે પોલીસ બંદોબસ્ત ચુસ્ત રહેતો હોય છે ઘણા લાંબા સમયથી, જેના કારણે એ પોલીસ બંદોબસ્તના આયોજન અને આયોજન પછી તેની સમીક્ષા માટે આ બેઠક મળી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર તેમના કાર્યાલય ખાતે આ બેઠક મળી હતી, જેની અંદર ગુજરાત રાજ્યના પોલીસ વડા અને અમદાવાદ શહેરના પોલીસ વડા તેમજ અમદાવાદના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। નવી ટેકનોલોજીનો ઉપયોગ રથયાત્રાની અંદર લોકોની સુરક્ષાને લઈ અને કેવી રીતે થઈ શકે એ અંગેની આ ચર્ચા કરવામાં આવી હતી અને તેની સમીક્ષા માટે પણ આ બેઠક બોલાવવામાં આવી હતી। જોકે હવે પોલીસ દ્વારા જે રાત્રે બુલેટ માર્ચ કાઢવામાં આવી હતી તે બાદ કઈ રીતે હજુ વધારે માર્ચ થઈ શકે અથવા તો જે કઈ આયોજન છે આયોજનની અંદર ફેરબદલ જો કરવાની કોઈ જરૂર જણાય તો એ માટેની ચર્ચા કરવામાં આવી હતી અને થોડા દિવસ બાદ આ અંગેના ફેરફારો આપણને જોવા પણ મળી શકે છે। જી ધ્વની। હિરેન, આભાર જાણકારી આપવા માટે।